हेलो मित्रों, आज આપણે બનાવશું આલુ પરોઠા। પહેલા ગેસ ચાલુ કરશું, પછી કુકર મૂકશું, પાણી મૂકીને બટેટા નાખી 4-5-6 સીટી આવે ત્યાં સુધીમાં આપણે ટમેટા, લસણ, ડુંગળી, આદુ, મરચાં એ બધું સુધારી લઈશું। પછી બટેટા બહાર કાઢી લઈશું। एक नंबर तुझे कंबर हाय चाल शेकी शेकी हाय किती सुंदर तुझं डिंपल जे पाहिजे टेक इट एक नंबर तुझी कंबर हाय चाल शेकी शेकी हाय किती सुंदर तुझं डिंपल जे पाहिजे टेक इट મરચાં નાખશું, ટમેટા નાખશું, પછી લીંબુ નાખશું, થોડું મીઠું નાખશું, ચટણી નાખશું, ધાણા જીરું નાખશું, હળદર નાખશું, થોડી વાર ચડવા દેશું, પછી ગરમ મસાલો નાખશું, પછી બટેટા નાખશું, પછી બધું વ્યવસ્થિત થઈ જાય પછી લોટ બાંધશું। લોટમાં મીઠું નાખશું, થોડી હળદર નાખશું, થોડી ચટણી નાખશું, થોડું ધાણા જીરું, થોડું ગરમ મસાલો, થોડું જીરું, પછી લોટ બાંધી લઈશું। પછી લોટ બાંધાઈ જાય પછી વ્યવસ્થિત મોણ આપી દઈશું તેલનો। પછી ગોરીંડા વાળી લઈશું। ગોરીંડા થઈ જાય પછી આપણે રોટલી વાળીશું। રોટલી વળાઈ જાય પછી એમાં બટેટાનો મસાલો ભરશું। પછી તવી ગરમ મૂકશું। તવી ગરમ થઈ જાય પછી એમાં આપણો પરોઠો મૂકશું। પરોઠો વ્યવસ્થિત ચડી જાય પછી થોડું તેલ નાખશું અને ચડવા દેશું। લો દોસ્તો, તૈયાર છે આપણો આલુ પરોઠો।